ગુજરાતમાં આજથી બાળકોના શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે। આ વર્ષે ગુજરાતમાં 21મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો છે, જેમાં રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે। ત્યારે સુરતના સાયણ, કોબા અને ઓલપાડ ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સરકારના રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા અને તેઓ સ્કૂલ ડ્રેસ, દફતર અને ચોકલેટ આપી ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો। મંત્રી મુકેશ પટેલે તમામ પ્રવેશ લેનાર બાળકોને પર્યાવરણનું જતન કરવું, વ્યસનથી દૂર રહેવું અને ભણી ગણીને દેશ અને રાજ્યનું નામ ઉજળું કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી। મંત્રી મુકેશ પટેલે 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ઓલપાડ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2003થી જે શાળા પ્રવેશોત્સવની શરૂઆત ગુજરાતમાં કરી ત્યારથી આજે 21 વર્ષથી સતત ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે ડાંગ જિલ્લામાં શાળા પ્રવેશોની શરૂઆત કરી। તમામ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ગુજરાતની તમામ સ્કૂલોમાં આજથી 3 દિવસ માટે શાળા પ્રવેશોત્સવ કરાવશે। આજે સુરત જિલ્લાની અંદર ઓલપાડ ખાતે સાયણ, કોબા અને આજે ઓલપાડની અંદર આજે શાળાના છોકરાઓને પ્રવેશ કરાવવાની સાથે સાથે આજે ઓલપાડની મુખ્ય શાળા જે 2.25 કરોડ રૂપિયાના ખર્ચે જે અદ્યતન સ્કૂલ બની છે એ સ્કૂલ આજે સ્કૂલ ઓફ એક્સિલન્સી જે ગુજરાતની અંદર તે ચાલે છે અને એક ઉત્તમ ઉદાહરણ આ એક ઓલપાડની આ મુખ્ય શાળા છે। આજે આપ સૌ જોઈએ છે કે ઓલપાડની અંદર પણ જે પ્રાઇવેટ શાળાઓની અંદર જે અભ્યાસ કરતા હતા એવા લગભગ 260 જેટલા વિદ્યાર્થીઓ ફરી આ સરકારી શાળાની અંદર પ્રવેશ લીધો છે। સરકારી શાળાઓની અંદર આજે જુઓ છો કે જે રીતે આજે સવારના જ હું સાયણની જે હાઈસ્કૂલ છે એના ટોપ 10માં જે 10 વિદ્યાર્થીઓ 10માની અંદર આવ્યા હતા અને એ જ છોકરાઓ એ જ આ સરકારી શાળામાં ભણ્યા હતા। એ 10 છોકરાઓ એ સરકારી શાળાના હતા, એને મારા હસ્તે પણ એને સન્માન કરવાનો એક મને મોકો મળ્યો છે। એટલે કહેવાનો મતલબ કે સરકારી શાળાની અંદરથી ભણીને જે હાઈસ્કૂલમાં જાય છે એ છોકરાઓ પણ આજે નંબર 1 જે ટોપ 10ની અંદર એમનો સમાવેશ થયો છે। ત્યારે આજથી 3 દિવસ માટે ચાલનારો આ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ તમામ લોકો આજે દીકરા દીકરીઓને આંગળી દોડીને સ્કૂલ સુધી પહોંચાડશે અને પોતાનું ભવિષ્ય સુંદર બનાવે, ભવિષ્યમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા સાથે આજે માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને આ શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો છે। આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં કુલ 45 જેટલા બાળકોને માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે આજે પ્રવેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાનના સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ લગભગ 2.25 કરોડના ખર્ચે આ નવનિર્મિત ભવન તથા સમગ્ર શાળા પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે। એમનું પણ માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે આજે લોકાર્પણ વિધિ કરવામાં આવી છે। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।